આંગણિયા પેઢી લૂંટ મામલે પાટણ આઈસીબી પોલીસે આરોપીઓને દબોચી લીધા છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલ છાપી નજીક આંગણિયા પેઢીના કર્મચારીનો દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવનાર લૂંટારુઓને પાટણ એલસીબી પોલીસે દબોચી લીધા છે। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર। 24ના રોજ સવારના 8:45 વાગ્યાના સુમારે શ્રીરામ હોટલ છાપી ખાતે રાજસ્થાન પરિવહન નિગમની બસ અમદાવાદ દેસુરી રૂટની રોકાયેલ, તેમાં 2 અજાણ્યા ઈસમોએ આવી પિસ્ટલ જેવું હથિયાર બતાવી આંગણિયા પેઢી અમદાવાદના કર્મચારી પાસેથી 29 સોનાના દાગીનાના પેકેટ તેમજ કાળા કલરના કવરનું કવર લઈ લૂંટ કરી મોટરસાઇકલ ઉપર જતા રહેલા, જે અંગે આરસી આંગણિયા પેઢીના કર્મચારી રામસિંહ મુળુસિંહ ચૌહાણ નાઓએ છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને સદર ગુના અંગે બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબ નાઓ એલસીબીને ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય, તેમાં એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ સદર ગુનો ડિટેક્ટ કરવાની કામગીરીમાં લાગેલી હતી। તેમાં તે દરમિયાન એલસીબીના પીએસઆઈ આર.કે. પટેલ તેમજ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમાર ગોવિંદભાઈ નાઓને બાતમી મળેલ કે આ કામના એક આરોપીએ તેના મળતિયા સાથે મળી સદર બનાવને અંજામ આપેલ છે, જેથી સદર આરોપીને બોલાવી અને પછી પૂછપરછ કરતા તેઓ ગુનાની કબૂલાત કરેલી છે, તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે અને સદર કામે સોનાના દાગીના ભરેલ 29 પેકેટ, પછી નંબર પ્લેટ વગરની એક પલ્સર બાઇક, થેલા નંગ 2, છરા 2, પછી હેલ્મેટ નંગ 1, પછી પિસ્તલ જેવું દેખાતું હથિયાર, પછી ગુનામાં આચરતી વખતે પહેરેલ કપડાં અને જેકેટ વગેરે વસ્તુ કબજે કરેલી છે। હાલ કુલ 3 આરોપીને અટક કરવામાં આવી। હાલ આ વિગત જણાવ્યા મુજબની કરવામાં આવેલ છે, એની કિંમત હાલ